આ છે ગાંધીનું ગુજરાત અને વારંવાર દારૂની હેરાફેરી રોકવામાં આવે છે, પરંતુ બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવી દારૂ લાવવામાં સફળ રહેતા હોય છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશના રસ્તે ગુજરાતમાં દારૂની હેરફેર કરવા માટે બુટલેગર તત્વો અવારનવાર અવનવા કિમિયાઓ અજમાવે છે અને દરેક વખતે દાહોદ પોલીસ બાતમીદારોના નેટવર્ક થકી પરપ્રાંતમાંથી આવતા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપી લે છે। આ સિવાય બંને રાજ્યોની સરહદને જોડતા ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓ ઉપર બુટલેગરો બાઇક મારફતે પણ વિદેશી દારૂની હેરફેર બિંદાસ્તપણે કરી રહ્યા છે। આવી જ કંઈક તસવીર ધાનપુરના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવી રહી છે, જ્યાં એક મોટરસાયકલ પર સવાર બુટલેગર બિંદાસ્તપણે બાઇક પર કંથાણનો લગડો બનાવી વિદેશી દારૂની હેરફેર કરી રહ્યો છે। તેને પોલીસનો કે કાયદાનો ડર જ રહ્યો ના હોય તે પ્રમાણે દારૂની ખેપ મારતો જોવા મળી રહ્યો છે। બાઇક પર દારૂના પોટલા લઈ જઈ રહ્યો છે, જે આ તસવીરમાં દેખાઈ રહ્યું છે। આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને હવે બિફોર પછી આફ્ટર વિડીયો પણ તમે જોઈ લો। પોલીસે આનો પીછો કરતા વિદેશી દારૂ લઈ જનાર બુટલેગર દારૂનો મુદ્દામાલ તેમજ મોટરસાયકલ રસ્તામાં ફેંકીને ભાગવામાં સફળ રહ્યો હતો, જે તસવીરમાં દેખાઈ રહ્યું છે। પોલીસે આ બાઇક અને વિદેશી દારૂને કબજે લઈ લીધું છે અને હવે આ બુટલેગરને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।